ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે આનો પાઠ કરીએ, શાંતિ પાઠ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। તો આપણે મુંડક ઉપનિષદનો પ્રારંભ કર્યો હતો. મુંડક ઉપનિષદ અથર્વવેદનું ઉપનિષદ છે, આપણે ગયા વખતે જોયેલું. મુંડકમાં મૂળ 3 વિભાગો છે અને મુંડક કહે, દરેક વિભાગને મુંડક કહે. અને દરેક મુંડકમાં એક બે અધ્યાયો છે, એટલે ખંડ છે રાધર. એટલે એવા 3 મુંડક, એટલે ટોટલ 6 ખંડ થયા એના. તો આ મુંડક ઉપનિષદનું આપણે જોયેલું કે મુંડક નામ કેમ પડ્યું. એટલે મુંડક મુંડ ધાતુ છે. મુંડ ધાતુ એટલે તજવું, આમ તો મુંડન કરવું. એટલે મુંડન કરવાનો, આમ તો મુંડન કરવું એટલે ભૌતિક તો થાય સીધે સીધો કે વાળ ઉતરાવી નાખવા, પણ એની પાછળનું લક્ષ્યાર્થ શું છે કે બધી જ વસ્તુનો ત્યાગ કરવાનો. ત્યાગ કરવાનો છે ને અજ્ઞાનનો ત્યાગ. મૂળ તો આવરણનો ત્યાગ છે. આવરણ એ આપણું અજ્ઞાન એટલે આવરણ, અને અજ્ઞાનનો ત્યાગ કરવાનો છે. એના માટે મુંડન કરીને આ જ્ઞાન માટે લોકો તૈયાર થાય. અથર્વવેદમાં એવો નિયમ છે, શિરોવ્રતનું આખા છેલ્લા મંત્રમાં આવશે. શિરોવ્રતનું વ્રત છે. શિરોવ્રત એટલે શિરોવ્રત એટલે માથા પર અગ્નિ ધારણ કરીને આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલે અથર્વવેદમાં કોઈ પણ વેદનું જ્ઞાન, અથર્વવેદના કોઈ પણ ભાગનું ધ્યાન કરવાનું હોય કે એનો અભ્યાસ કરવાનો હોય તો માથા પર અગ્નિ રાખીને ધ્યાન કરવાનું. એટલે એવું કહેવાય છે કે ભૃગુ ઋષિનો એક શાપ હતો અગ્નિને, એટલે અગ્નિ જળમાં સંતાઈ ગયા. આવી કથા આપણને કીધેલી છે. તો એ સંતાઈ ગયા પછી એ ભૃગુ ઋષિના શાપને કારણે જે અગ્નિ સંતાઈ ગયા જળમાં, એને બહાર કાઢવા માટે અથર્વ ઋષિ ગયા અને એ એમને બહાર લઈ આવ્યા. કારણ કે આખું જગત ઠંડુ થવા માંડ્યું. અગ્નિ વગર શું થાય? જગત ઠંડુ થઈ જાય તો જગતની હસ્તી રહે નહીં. એટલે પછી એને બહાર લઈ આવ્યા અને પછી એ રીતે આ નામ એનું, એટલે એ શિરોવ્રત કહેવાય એને, માથા પર અગ્નિ લઈને આવવું. અથવા તો એવું પણ કહેવાય કે અથર્વ ઋષિ સ્વર્ગમાંથી અગ્નિને માથા પર લઈને આવ્યા અને પછી આ જગતમાં અગ્નિનું સ્થાપન થયું. આવી કથાઓ છે. એટલે શિરોવ્રત એનું મહત્ત્વ છે. શિરોવ્રત એટલે શું? માથા પર અગ્નિ લઈને આ ઉપનિષદનું અધ્યયન કરવું જોઈએ. માથા પર અગ્નિ મૂકવું એટલે શું? સાવધાનીપૂર્વક. અગ્નિ આપણે દજાય નહીં, માથા પર હોય ખરો પણ દાજી ન જઈએ એવી રીતે આપણે એનું અધ્યયન થવું જોઈએ.
જેથી કરીને સાવધાનીપૂર્વક એકાગ્રતાથી આપણું અધ્યયન થાય એવું અથર્વવેદમાં શિરોવ્રતનો નિયમ કહેવામાં આવ્યો. તો અહીંયા હવે શું છે કે આ આખી જે ઉપનિષદની શરૂઆત કરે છે ને એ ગુરુ પરંપરાથી કરે છે. ઉપનિષદની શરૂઆત ક્યાંથી છે? ઓમ બ્રહ્મ દેવાનામ પ્રથમઃ સંબભૂવ એ દ્વારા. તો આપણે ગયા વખતે આનંદગીરી ટીકા જોયેલી, આપણે પહેલાં થોડી સામાન્ય જોઈ લઈએ. પેજ નંબર પહેલું જ છે આનંદગીરી ટીકા. બ્રહ્મ ઉપનિષદ ગર્ભોપનિષદ આદ્યા અથર્વવર્ણ વેદસ્ય બહ્વ્યઃ ઉપનિષદ સંતિ. હવે આમાં એવું છે કે ભાષ્યકારે આ સંબંધ ભાષ્ય કહેવાય, બરાબર? સંબંધ ભાષ્ય એટલે ભાષ્યકારે અહીંયા સ્થાપિત કરવું પડે. પહેલાં કોઈ પણ વસ્તુનું આપણે શરૂઆત કરીએ તો પ્રારંભ કરવાનું કારણ શું છે, એનો હેતુ શું છે એ સમજાવવો પડે ને. તમે એમને કંઈ પણ વસ્તુ ચાલુ કરી દો અને લોકો તમને આમ સાંભળે એવું જરૂરી નથી. એટલે ભાષ્યકારે પણ આ લખ્યું છે તો આના પર ભાષ્ય લખવાની જરૂર કેમ પડી એ એમણે સમજાવવું પડે. કારણ કે આના પર ભાષ્ય મીમાંસકો લોકોએ તો બધું ભાષ્ય લખેલા જ છે, બધા પોતપોતાની રીતે. પણ ભાષ્યકારે અહીંયા એવું સમજાવવા માગે છે કે આ જે મંત્રો જે છે એ બધા મંત્રો કયા છે? ઉપનિષદના મંત્રો છે, અને એ મંત્રોનો કર્મમાં કોઈ રીતે ઉપયોગ નથી. મીમાંસકો એવું માને છે કે આમના યસ્ય ક્રિયાર્થત્વાત અનર્થક્યમ તદર્થાનામ. જે કોઈ પણ મંત્રો ઉપનિષદમાં વેદમાં જો કોઈ ક્રિયાને અનુરૂપ ન હોય, ક્રિયાને ઉપયોગી ન હોય તો એ અનર્થકારી છે. અનર્થકારી એટલે એનો સીધો ઉપયોગ નથી. હા, નિરર્થક છે. નિરર્થક એટલે શું? એનો ઉપયોગ નથી. તો વેદ કંઈ નિરુપયોગી ન હોય ને. વેદમાં જે કંઈ પણ વાક્ય આવ્યા હોય એ તો ઉપયોગી હોય જ. વેદ કંઈ કોઈ પણ વસ્તુ અનર્થકારી કે અનુપયોગી રાખે નહીં. બિનઉપયોગી વસ્તુ કોઈ વેદમાં ન હોય. એટલે વેદ આપણે પ્રમાણ માનીએ છીએ, વેદનો આદર છે. અને એટલે વેદમાં કોઈ પણ એક માત્રા કે એક અનુસ્વાર પણ વધારાનો ન હોય. વેદમાં ન હોય, કંઈ પણ ન હોય. એટલે હવે એમ કહે છે કે બ્રહ્મોપનિષદ ગર્ભોપનિષદ આદ્યા અથર્વર્ણ વેદસ્ય બફ ઉપનિષદ હશે. તો ભગવાન ભાષ્યકારે આ ઉપનિષદ ઉપર ભાષ્ય લખવાની કેમ જરૂર પડી? બીજા ઘણા બધા ઉપનિષદો છે અથર્વવેદમાં, તો આ મુંડક ઉપનિષદ જ કેમ પસંદ કર્યું? તો કહે છે કે આ બ્રહ્મ ઉપનિષદ, ગર્ભ ઉપનિષદ એવા ઘણા બધા ઉપનિષદો અથર્વવેદમાં છે, પણ છતાંય તાસામ શારીરકે અનુપયોગિત્વેન અવ્યાચિખ્યાસિતત્વાત અદૃશ્યત્વાદિ ગુણકો ધર્મોક્તે ઇત્યાદિ અહીકરણ ઉપયોગિતયા મુંડકસ્ય વ્યાચિખ્યાસિતસ્ય પ્રતીકમ આદત્તે. એટલે એમ કહે છે કે આ બ્રહ્મોદેવાનામ પ્રથમ સંબભુવ એ દ્વારા જે આ મંત્રથી શરૂઆત થાય છે આ ઉપનિષદની, એ ઉપનિષદ કેવું છે કે ભાઈ ગર્ભોપનિષદના આ બધા જે ઉપનિષદો ઘણા છે અથર્વવેદમાં, પણ એ અથર્વવેદના જે કંઈ બીજા ઉપનિષદો છે એના પર ભાષ્યકારે ભાષ્ય કેમ નથી લખ્યું? કારણ કે શારીરક એટલે બ્રહ્મસૂત્રમાં એની કોઈ પણ ચર્ચા થવામાં આવી નથી. મુંડક ઉપનિષદનો એક મંત્ર છે અદૃશ્યમાં જે છે ને, એટલે એમણે કહ્યું બ્રહ્મ અદૃશ્યત્વાદિ ગુણક ધર્મોક્તે એ નામનું સૂત્ર બનાવ્યું છે વેદવ્યાસે. તો એ સૂત્રની ત્યાં ચર્ચા છે. એ ચર્ચા કયા મંત્રના આધારે છે? તો અદૃશ્ય વગેરે જે મંત્ર છે એના આધારે છે. તો એ મંત્રને કારણે એનો બ્રહ્મસૂત્રમાં ચર્ચા છે, અને ચર્ચાને કારણે ભાષ્યકાર એવો એક નિયમ બનાવ્યો છે કે જેના પર પણ બ્રહ્મસૂત્રમાં ચર્ચા આવી હોય જે ઉપનિષદની, એ ઉપનિષદના ઉપર ભાષ્ય રચવું. એટલે ભાષ્યકારે આ ઉપનિષદ પર ભાષ્ય રચ્યું છે. કારણ કે ઘણા બધા ઉપનિષદો હોય પણ ભાષ્યકાર બધા પર ઉપનિષદ 108 ઉપનિષદ બધા પર જો ભાષ્ય રચવા બેસે તો એ પૂરું થાય નહીં. એટલે એમણે મુખ્ય ઉપનિષદો કે જે બ્રહ્મસૂત્રમાં જેની ઉલ્લેખ છે, જેનો ચર્ચા છે, એને લીધા છે. એટલે બ્રહ્મદેવાનામ ઇત્યાદિ અથર્વર્ણ ઉપનિષદ ઇતિ વ્યાચિખ્યાસિતા ઇતિ. એટલે એમ ભાષ્યમાં કીધું ને આગળ, ઓમ બ્રહ્મદેવાનામ ભાષ્યમાં કીધું ઓમ બ્રહ્મદેવાનામ ઇત્યાદ્યા અથર્વર્ણ ઉપનિષદ વ્યાચિખ્યાસિતા એવી પ્રતિજ્ઞા કરી. કોણે કરી? ભાષ્યકારે. કે આ બ્રહ્મદેવાનામ ઇત્યાદિ અથર્વર્ણ ઉપનિષદ, આ બ્રહ્મદેવાનામથી શરૂ થતો મંત્ર એ દ્વારા આ જે ઉપનિષદનો જે પ્રારંભ થાય છે એની મારે વ્યાખ્યા કરવી છે એવું નક્કી કર્યું. આનંદગીરી ટીકામાં 4th લાઈન વ્યાચિખ્યાસિતા ઇતિ શેષ એ આપણે કહી દીધું. નનુ ઇયમ ઉપનિષદ મંત્ર રૂપા મંત્રાણામ ચ ઈષ્યત્વાદીનામ કર્મ સંબંધેન એવ પ્રયોજનવત્વમ. એટલે એમ કે છે આ ઉપનિષદના મંત્રો જે છે, કોઈ પણ મંત્રો જે હોય વેદમાં આવેલા હોય
એ બધા મંત્રોનો કોઈકને કોઈક રીતે કર્મમાં એનો ઉપયોગ થવો જોઈએ, એના સહાયક હોવા જોઈએ. જેમ કે ઈશેત્વા, આ જે મંત્ર છે ઈશેત્વા એવો મંત્ર જે છે એ મંત્રનો ઉપયોગ કોઈ વૃક્ષને લાકડાની જરૂર હોય યજ્ઞ માટે તો એ કાષ્ઠને લાવવા માટે એને કાષ્ઠ કાપવું પડે વૃક્ષોમાંથી, તો એ કાપતા પહેલાં ઈશેત્વા નામનો મંત્ર બોલવામાં આવે અને પછી એટલે એનું સંસ્કરણ કરવામાં આવે. જે કંઈ દોષો હોય, કાપવામાં દોષો આવે કે લાકડા કાપ્યા વખતે તે કંઈ દોષો હોય, અંદર કોઈ જંતુ મરી જાય, કંઈ પણ થાય, તો એ બધા દોષોનું નિવારણ માટે આ મંત્રનું ઉચ્ચારણ થાય, જેથી કરીને સંસ્કૃત થઈ જાય એટલે કે શુદ્ધિકરણ થાય. એવો એક નિયમ છે આ વેદમાં. કોઈ પણ મંત્ર બોલો એટલે એ મંત્રનું કંઈક પ્રયોજન છે. એ પ્રયોજન અહીંયા શુદ્ધિકરણ છે, સંસ્કરણ કરવાનું છે. તો એમ કહે છે કે ઈશેત્વાદીના કર્મ સંબંધેને એ પ્રયોજન. એટલે આ જે ઈશેત્વા મંત્ર છે એનો પ્રયોજન શું છે? આ મંત્ર બોલીને એ શુદ્ધિ કરવાનું છે. એતેષામ છે મંત્રાણામ, આ જે મંત્રો છે મુંડક ઉપનિષદના જે છે એ બધા મંત્રો કેવા છે? કર્મસુ વિનિયોજક પ્રમાણ અનુપલંભેન, એનો કોઈ પણ વિનિયોગ કોઈ પણ કર્મમાં થતો દેખાતો નથી અમને. જે આ મુંડક ઉપનિષદના મંત્રો છે એનો કોઈ વિનિયોગ આમાં નથી કર્મમાં. તત્ સંભવાત નિષ્પ્રયોજનત્વાત, એનો કોઈ સંબંધ પણ નથી, સીધો સંબંધ નથી, આડકતરો પણ સંબંધ નથી. એટલે અમારા હિસાબે આના પર તમે વ્યાખ્યા કરવાની જે વાત કરી ભાષ્યકારે, આ મીમાંસકોનો મત છે કે અમારે હિસાબે આ મંત્રોની તમારે જુદી વ્યાખ્યા કરવાની નથી. અમે જે વ્યાખ્યા કરી છે બરાબર છે. એવું છે કે આ ઉપનિષદના મંત્રો છે એના માટે અનુબંધ ચતુષ્પદ વિષય જુદો છે, એનો અધિકારી જુદો છે, એનું પ્રયોજન જુદું છે અને એનો સંબંધ જુદો છે. આ બધું સ્થાપિત કરવા માટે આ બધું કહેવામાં આવે. કારણ કે પહેલાં જે કર્મકાંડ જે છે, એનો અધિકારી જુદો, એનો વિષય જુદો, એનું પ્રયોજન જુદું, એનો સંબંધ જુદો. એમ આ જે પ્રકરણ છે એ આ મંત્રો જે છે એ મંત્રોનો પણ અનુબંધ ચતુષ્ટય ભિન્ન છે અને એટલા માટે આ જુદો ગ્રંથ કહેવાય. ઉપનિષદ જે ભલે વેદમાં જ કહેવાય પણ વેદનો આ જુદું પ્રકરણ છે. એટલે આ જ્ઞાનનું પ્રકરણ છે, પેલું જે છે એ કર્મનું પ્રકરણ છે, એવું ત્યાં કહે છે. એટલે નિષ્પ્રયોજનત્વાદ એટલે તમે જે આ કર્મમાં એનો કોઈ ઉપયોગ અમારા હિસાબે નથી, અમે એની વ્યાખ્યા કરેલી જ છે. એટલે તમારો જે આ વ્યાખ્યા કરવાનો જે પ્રતિજ્ઞા તમે કરી એ અમારા હિસાબે યોગ્ય નથી. શંકમાનસ્ય ઉત્તર, આવી જે શંકા કરનારો મીમાંસક છે કર્મકાંડી, એ હવે એને ઉત્તર આપે છે આપણા શંકરાચાર્ય મહારાજ. સત્યમ કર્મ સંબંધ અભાવેપી, હા તમારી વાત સાચી છે, કર્મની સાથે આનો સંબંધ નથી આ મંત્રોનો. છતાં પણ બ્રહ્મ વિદ્યા પ્રકાશન સામર્થ્યાદ વિદ્યા સંબંધ ભવિષ્યતિ, એમ કીધું કે આ વિદ્યા બ્રહ્મ વિદ્યાનું પ્રકાશન કરવાનું સામર્થ્ય આ મંત્રોમાં છે. એ અમે તમને સમજાવીશું. એટલે મારે મંત્રની વ્યાખ્યા કરવાની છે જુદી. આ જે વિભાગ છે એ વિભાગ મંત્રનો જે છે એનો મૂળ ઉદ્દેશ્ય શું છે? બ્રહ્મ વિદ્યાનું પ્રકાશન કરો. અને એ બ્રહ્મ વિદ્યાનું પ્રકાશનનો વિષય જુદો છે, પ્રકાશન કરવાનો એનું પ્રયોજન જુદું છે, એનો સંબંધ જુદો છે. એ અમે તમને સમજાવીશું. અને એટલા માટે અમારે આ વ્યાખ્યા કરવી જોઈએ એવું સિદ્ધ કર્યું. આપણે આટલે સુધી જોયેલું ગયા વખતે. હવે આગળ વાંચીએ. એમાં જ આનંદગીરી ટીકામાં પેજ નંબર 2 ઉપર કૈલાસાશ્રમના પુસ્તકમાં નનુ વિદ્યાયાઃ પુરુષકર્તૃકત્વાत् તત્ પ્રકાશકત્વે અસ્યાઃ ઉપનિષદો અપી પૌરુષયત્વ પ્રસંગાત પાક્ષિક પુરુષ દોષજત્વ શંકયા અપ્રામાણ્યાત વ્યાચિખ્યાસી તત્વમ ન ઉપપદ્યતે ઇતિ આશંક્ય આહ. હવે બીજો પ્રશ્ન કરે છે મીમાંસકો. એમ સીધા માની લે, હા સારું ચલો તમારું આ પ્રકરણ જુદું છે, અનુબંધ ચતુષ્ટય જુદો છે એટલે માની લીધું, ચલો ભાઈ તમે કરો, ભાઈ વ્યાખ્યા કરો, અમને વાંધો નથી. પણ એવું નથી. એમ કે છે નનુ વિદ્યાયા પુરુષ કર્તૃકત્વ, કોઈ પણ વિદ્યા અમે જે કર્મ કરીએ, વેદમાં બધું જ્ઞાન આપે કર્મ કેવી રીતે કરવું, કયું કર્મ કરો તો એનું શું ફળ મળે, સાધન અને સાધ્યનું નિરૂપણ ત્યાં વેદમાં થતું હોય. એટલે સાધનની પણ આપણને જ્ઞાન આપે, સાધ્યનું પણ જ્ઞાન આપે. આ વસ્તુ કરશો તો તમને આ ફળ મળશે. એટલે સાધ્ય સાધન રૂપ જે કંઈ પણ જ્ઞાન આપણને થાય છે એ બધું ક્યાં થાય છે? બુદ્ધિમાં થાય છે. જ્ઞાન આપણને બુદ્ધિમાં થાય. તો એમ કહે છે કે વિદ્યાયા પુરુષ કર, બુદ્ધિ કોની ભાઈ? પુરુષની બુદ્ધિ, માણસોની બુદ્ધિથી જ જ્ઞાન થાય છે ને. તો એમ કહે છે નનુ વિદ્યાયા, નદુ એટલે આ પૂર્વ પક્ષીનો પ્રશ્ન છે.
કે વિદ્યાયા પુરુષકર્તૃકત્વાत् તત્પ્રકાશકત્વસ્યા ઉપનિષદો અપી. આ જે તમે એમ કહો છો કે આ વિદ્યાનું પ્રકાશન કરે છે, આ ઉપનિષદો શું કરે છે તો કે વિદ્યાનું પ્રકાશન કરે. તો વિદ્યાનું પ્રકાશન તો બુદ્ધિથી થાય અને મનુષ્યની બુદ્ધિથી થાય. તો આ ઉપનિષદ કેવા થઈ જાય? પૌરુષેયત્વ થઈ જાય. પુરુષ દ્વારાની રચના થઈ એવું થયું. આ મંત્રો કોણે રચ્યા તો કે પુરુષોએ રચ્યા. તો પુરુષની બુદ્ધિ તો કેવી હોય? મર્યાદિત હોય. પુરુષની બુદ્ધિમાં ઘણા બધા દોષો છે. એક તો કયો દોષ છે? અજ્ઞાન છે, વિપર્ય છે, સંશય છે, પછી અપટુત્વ છે, કરણ અપટુત્વ, અને બીજું વિપ્રલંબ. આવા બધા દોષો છે. પહેલાં તો અજ્ઞાન છે. અજ્ઞાન એટલે પૂરું જ્ઞાન નથી. આપણને જ્ઞાન જે કંઈ છે આપણું વિપરીત જ્ઞાન છે. આપણા વિશેનું જ્ઞાન એટલે અજ્ઞાન છે. એટલે જ આપણે વેદ પાસે જ જઈએ છીએ. કર્મ વિશેનું પણ આપણે જ્ઞાન નથી કે કયું ફળ મેળવવા માટે કયું કર્મ કરવું, કેવી રીતે કરવું, એની વિધિ, એનું જ્ઞાન આપણી પાસે નથી. પછી સંશય હોય પાછો, આવું કરવું કે ન કરવું. સીધે સીધું આપણને એકદમ તરત જ આપણે સ્વીકારી ન લઈએ. બધા આમ સંશય જન્મે, આવું કરીશ તો આમ થશે, આવું કરીશ તો આમ. એટલે આવા સંશય, એટલે આ બધા જે દોષો છે ને, વિપરીત બુદ્ધિ પણ જન્મે, શંકાઓ જન્મે, વિપરીત બુદ્ધિ જન્મે. આવું કરીશ તો ઉલટું એ કરવા માંડીએ આપણે. જે કરવાનું હોય ને એ ન કરીએ અને ઊંધું એ કરીએ તો એ વિપરીત બુદ્ધિ પણ આવે. અપટુકરણત્વ. કરણની એટલે આપણા સાધનો, આપણી આંખ, જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, બધેની અપટુત્વ એટલે કુશળતા ઓછી છે. એકદમ બધી જ ઇન્દ્રિયો એકદમ આમ શાર્પ ન હોય, તેજસ્વી ન હોય આપણી બધી ઇન્દ્રિયો. એમાં પણ આપણી મર્યાદાઓ છે. એટલે એ પણ આપણી એ દોષ છે. ભલે આપણે સમજીએ પણ મારી બુદ્ધિની પણ મર્યાદા હોય. વેદમાં જે કીધું, અજ્ઞાન, વિપર્ય, સંશય આવે. અજ્ઞાન પછી સંશય, પછી વિપર્ય, પછી અપટુકરણત્વમ. અપટુ એટલે અકુશળતા, પટુ એટલે કુશળતા, કર્ણત્વમ એટલે કર્ણોની, એટલે આપણા ઇન્દ્રિયો વગેરે સાધનો, જ્ઞાનના સાધનો જે હોય એ કર્મના સાધનો એની. અને વિપ્રલંબ. વિપ્રલંબ એટલે આપણી સમજ સાચી જ છે એવું સમજીએ, એવું આપણે મનમાં આપણી જાતને છેતરતા હોઈએ કે મને ખબર છે બધી, હવે ઠીક છે, હવે ચાલ આપણે જાણીએ છીએ એમ કંઈ છોડી દઈએ, કાં તો ઊંધું ચલાવીએ. એ વિપ્રલંબ કહેવાય. હે વિપ્રલિપ્ત એમાંથી જ આવ્યો હશે. આમ તો વિપ્રલબ્ધ, હા, એ તો પોતાનો સાચો છે. એ વિતંડા, એ વિતંડા. હા, વિતંડા અને પેલું જલ્પ, વિતંડા અને વાદ. એ જે શાસ્ત્રાર્થ થતો હોય ને એમાં મારો મત જ સાચો ને તારો મત ખોટો, એવું એ એક હોય. અને બીજો એવો હોય કે તું તો ખોટો જ, એ જ પુરવાર કરવો ને મારે. હું સાચો ખોટો, હું સાચો છું એવું પુરવાર ન કરું, પણ તું ખોટો છે એ જ પુરવાર કરું એવું. વિપ્રલંબ, વિપ્રલિપ્સા થતો છે. લિપ્સા, હા એવું સમજે. આપણે વિપ્રલંબમાંથી વિપ્રલિપ્સા થતો હશે. હા હા, એટલે મૂળ પોતાની જાતને છેતરવી. કેવી રીતે છેતરવી? હું સાચો છું, બીજા બધા ખોટા છે, એવી રીતે. એટલે એ માણસ શું છે, આગળ વધી ન શકે. મને બધું ખબર છે, હવે ઠીક છે, એવું આપણામાં એવું. હા, એટલે આપણે પછી એના માટે તૈયાર ન હોઈએ, સાંભળવા માટે તૈયાર. ક્યાં પણ આ શું છે, શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા ન હોય ને તમને જ્ઞાન ન થાય. શ્રદ્ધા ક્યારે હોય? તમે જે શાસ્ત્ર કહે છે, ગુરુ કહે છે કે શાસ્ત્ર કહે છે એ સાચું છે એવું મારામાં એવી બુદ્ધિ હોય તો. આ વિપ્રલંબ હોય ને એ મોટા મોટો દોષ છે, એ અવરોધ છે. આપણને સાચું હોય તો આપણે ઠીક છે હવે એમ સમજીને ઉડાવી દઈએ એ વસ્તુ. તો આવા દોષ પુરુષે દોષ કીધા. જો ઉપનિષદ પણ ઉપનિષદના મંત્રો પણ જો પુરુષની રચના હોય તો કેવા થઈ જાય? આ દોષવાળા થઈ જાય, દૂષિત થઈ જાય. એટલે એમ કહે છે, નનુ વિદ્યા પુરુષકર્તૃકત્વાत् પ્રકાશકત્વે અસ્યાહ ઉપનિષદ અપી. તો આ જે વિદ્યાનું પ્રકાશન કરવાવાળા ઉપનિષદો છે તે પણ પૌરુષેયત્વ પ્રસંગાત પાક્ષિક પુરુષ દોષ જત્વ શંકયા અપ્રામાણ્યા. તો પછી અપ્રમાણ બની જાય. પ્રમાણ કોને કહેવાય? પ્રમાણ આપણે કોને? વેલિડ મીન્સ ઓફ નોલેજ કોને પ્રમાણ ગણીએ? જે અબાધિત હોય, જે જ્ઞાન થયા પછી અબાધિત રહે. જે આપણને અત્યારે જ્ઞાન નથી એનું અનધિગત અને અબાધિત. અનધિગત એટલે અત્યારે મને જ્ઞાન નથી, એનું જ્ઞાન મારે મેળવવું છે.
અને અબાધિત એટલે એનો બાદ નથી. આંખથી હું રંગને જોઉં ને અને કહે કે ભાઈ આ કેસરી છે તો આ કેસરી જ હોય, પછી કાન કે ના ના કેસરી નથી, શબ્દથી હું કહું કાં તો ચાખીને કહું કે આ કેસરી નથી. આ પ્રમાણ નથી, પ્રમાણ એક જ હોય. આંખ પ્રમાણ, રૂપ માટેનું પ્રમાણ આંખ, શબ્દ માટેનું પ્રમાણ કાન. હું બોલતો હોઉં ગુજરાતી અને તમે એમ કહો કે કોઈ આંખ કહે કે ના ના ગુજરાતી નથી આ તો એ ન ચાલે. એના માટે પ્રમાણ કોણ છે? શબ્દ માટેનું પ્રમાણ કાન છે. એટલે દરેક ઇન્દ્રિયોનું પોતાનું પ્રમાણ છે, વિષય છે. એ વિષય માટેનું એ પ્રમાણ એમ કહે છે કે તો પછી આ તમારું જે આ મંત્રો જે છે એ પ્રમાણભૂત નહીં ગણાય, પૌરુષેયત્વાય થયો. ઇન્દ્રિયો બધી છે ને એ કોણે બનાવેલી છે? મેં કે તમે નથી બનાવી, કોઈ પુરુષે નથી બનાવી. ઇન્દ્રિયો કેવી છે? ઈશ્વરે બનાવેલી છે, એટલે પ્રમાણભૂત છે. આપણી ઇન્દ્રિયોને બનાવનારા કોણ છે? પરમાત્મા છે. આપણી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો કોણે બનાવી? આપણા મા બાપે નથી બનાવી. ઇટ ઇઝ ગિવન. એટલે એ કેવી છે? પ્રમાણભૂત છે, એટલે પ્રમાણ છે. આપણે બનાવ્યો તો પ્રમાણભૂત કહેવાય, પણ એની મર્યાદા હોય. કોઈ પણ વસ્તુ માણસ પૌરુષે વસ્તુ હોય ને એની મર્યાદા હોવાની છે. આપણે ગમે એટલી સારી, એટલે એમાં ઓલવેઝ સબ્જેક્ટ ટુ ઇમ્પ્રુવમેન્ટ થવાના, એટલે એવી શંકાઓ, એવી સંભાવનાઓ રહેલી છે. જ્યારે મનુષ્યને જે ઇન્દ્રિયો આપી છે ને પરમાત્માએ આપી, અને ઇન્દ્રિયો પણ એટલે પ્રમાણભૂત છે. એમાં વેદના મંત્રો પણ પ્રમાણભૂત છે, ઈશ્વર પ્રોક્તા છે. એટલા માટે વેદના પ્રમાણ કીધા છે. એટલે એમ કહે છે કે તો આ દોષ આવી જાય, એમના મતલબ એમની આર્ગ્યુમેન્ટ એવી છે મીમાંસકોની કે આ પૌરુષેત્વ, આ મંત્રો જો પૌરુષેત્વ, કારણ કે આમાં શરૂઆત શું થઈ? બ્રહ્મા દેવા નામથી શરૂઆત થઈ. એટલે મીમાંસકો એમ સમજે છે કે આ બ્રહ્મ વગેરે બ્રહ્માજીએ પછી આ જે આ ઉપનિષદના જે મંત્રો છે આ વિદ્યાનો ઉપદેશ કોને કર્યો? તો કે અથર્વાને કર્યો. અથર્વાએ કોને કર્યો? તો ભરતભાઈના પુત્રને વગેરે વગેરે. એ આખી પરંપરા બતાવીને, એટલે ગુરુ પરંપરા દ્વારા આ જ્ઞાન આપણા સુધી આવ્યું. તો આ પરંપરા, ગુરુ પરંપરાથી એ ગુરુએ જ્ઞાન આપ્યું, શબ્દથી આપ્યું, અને આપણે સાંભળ્યું, કાનથી સાંભળ્યું, શ્રવણથી સાંભળ્યું. એટલે જે કંઈ પણ આપણી પાસે જ્ઞાન આવ્યું એ કેવી રીતે પૌરુષેય જ્ઞાન થઈ ગયું એવું લાગે, પણ એ મંત્ર દ્રષ્ટા છે. ઋષિઓ બધા કેવા છે? મંત્ર દ્રષ્ટા છે. મંત્ર કરતા નથી, મંત્રને બનાવનારા નથી, એ નિર્માતા નથી, એવું કહે છે. એટલે એમનું કહેવાનું એવું છે કે આ પૌરુષેત્વ થયું તો પ્રમાણભૂત ન કહેવાય. એટલે જો ભાષ્યમાં આવે જોઈએ અસ્યાશ્ચ એવું કીધું ને, એટલે પાછળ આગળના પાના પર, પહેલા પાના પર ભાષ્ય વાંચીએ. અસ્યાશ્ચ વિદ્યા સંપ્રદાય કર્તૃ પારંપર્ય લક્ષણ સંબંધમ આદૌ એવ આહ સ્વયમેવ સ્તુત્યર્થમ. એમ કહે છે અસ્યાશ્ચ એટલે આ શ્રુતિમાં જે વિદ્યાનું નિરૂપણ કરવામાં આવે છે એ કેવું છે? એ કેના માટે છે? વિદ્યા સંપ્રદાય કર્તૃ પારંપર્ય લક્ષણમ સંબંધમ. આ ઉપનિષદના જે મંત્રો છે એનો સંબંધ આ જે પરંપરા બતાવી તમને, ઋષિઓની પરંપરા, એ ઋષિઓની પરંપરાનો આ વિદ્યા સાથે કેવો સંબંધ છે? પરંપરાના કર્તા રૂપે. આ સંપ્રદાય કરતા છે બધા, મંત્ર કરતારા નથી. મંત્રના કરતારા તો પરમાત્મા છે, ઋષિઓ તો દ્રષ્ટા છે, મંત્રના દ્રષ્ટા છે. તો એમ કહે છે કે અમે તમને પહેલેથી જ કહી દીધું, બ્રહ્મા દેવાનામ પ્રથમ સંભવો સંપ્રદાય કરતા છે એ લોકો. સંપ્રદાયને એટલે કે પરંપરા, સંપ્રદાય એટલે પરંપરા. આ પરંપરા જે એ આગળ ચલાવે એક પછી એક, એક પછી એક. અને એટલા માટે આ પરંપરા દર્શાવવાનો હેતુ શું છે? આની સ્તુતિ કરવા માટે. શેની સ્તુતિ કરવાની છે? બ્રહ્મ વિદ્યાની. કેમ સ્તુતિ કરવાની છે? જેથી કરીને લોકો એમાં જોડાય, એનું મહત્ત્વ સમજે. કોઈ પણ વસ્તુની સ્તુતિ ક્યારે કરવામાં? આપણને એની મહત્તા સમજાય તો. જો ફલાણે જઈશ ને તો તને લાભ થશે. લાભ વિના લાલો લોટે નહીં, એવું કહે ને. એટલે લાભ જોવો પડે, એટલે લાભ બતાવવો પડે. કોઈ પણ પ્રોડક્ટને સેલ કરવી હોય તો આપણે એના લાભ ઘણા બધા બતાવવા પડે. દુનિયામાં ઘણા બધા બીજા પ્રોડક્ટ આવા જ હોય બનાવનારા, તો આપણે આપણી પ્રોડક્ટનું કંઈક મહત્ત્વ બતાવવું પડે કે આની કરતાં વિશિષ્ટ મારામાં આ છે. એમ અહીંયા સ્તુત્યાર્થે એટલે વિદ્યાની પણ સ્તુતિ કરવા માટે, એની પ્રચાર માટે સ્તુતિ કરવી પડે. નહીં તો લોકો તો કંઈ આને વેલ્યુ સમજે નહીં. મહિમા સમજે ને તો લોકો એની પાછળ દોડે. એટલે ભાગવતમાં પણ પહેલાં મહિમા એનો બતાવે. કોઈ પણ ગ્રંથમાં, રામચરિત માનસમાં કોઈ પણ ગ્રંથ હોય ને તો એમાં મહિમા બતાવવામાં પહેલાં. કેમ?
કારણ કે મહિમા સાંભળે ને તો લોકોને એમાં રુચિ જન્મે. એમ અહીંયા પણ મહિમા જ હોય. એટલે મહિમ નસ્તવ જે કીધું ને શિવ મહિમ સ્તોત્ર, એટલે તમારો મહિમા ભગવાન ઘણો છે. એટલે આપણને મહિમા ખબર હોય તો જ આપણે એમાં પ્રવૃત્ત થઈએ. એટલે એમ કહે છે અસ્યાશ્ચ વિદ્યા સંપ્રદાય કર્તૃ પારંપર્ય લક્ષણ સંબંધમ આદૌ એવ આહ સ્વયં સ્તુત્યર્થ. શ્રુતિએ પોતે જ આ વિદ્યાની સ્તુતિ આ પરંપરા દર્શાવવા દ્વારા કહી દીધી છે. એટલે એમ કહે છે કે આ અમે સ્તુતિ માટે છે, આ મંત્રોના કરતા છે કે આ ઉપનિષદના પ્રમાણ દર્શાવવા માટે, ઉપનિષદ પ્રમાણભૂત છે એવું સિદ્ધ કરવા માટે અમે આ નથી કહેતા. અહીંયા અમારે પ્રમાણ સિદ્ધ ન, વેદ પ્રમાણ છે જ અને ઉપનિષદ પ્રમાણનો ભાગ છે, ઉપનિષદ વેદનો ભાગ છે એટલે પ્રમાણભૂત જ છે. એના માટે અમારે નથી કહેવાનું. પણ શેના માટે કહેવાનું છે કે ભાઈ આ સ્તુતિ માટે, જેથી લોકો એમાં પ્રેરાય. તો આગળ જો આપણે આમાં જોઈએ આનંદગીરી ટીકામાં નીચે બીજી લાઈનમાં છેલ્લો શબ્દ વિદ્યાયાઃ સંપ્રદાય પ્રવર્તકાઃ એવ પુરુષાઃ ન તો ઉત્પ્રેક્ષયા નિર્માતારઃ. વિદ્યાયા સંપ્રદાય પ્રવર્તક, આ વિદ્યા જે છે આ વિદ્યાના પ્રવર્તક છે કોણ? આ ઋષિઓ. સંપ્રદાયના પ્રવર્તક એવા પુરુષા ન તો ઉત્પ્રેક્ષયા નિર્મા, એટલે પોતાની કપોલ કલ્પિતથી આ મંત્રોની રચના એમણે નથી કરી, એ નિર્માતા નથી મંત્ર, એવું અહીંયા ચોખ્ખું કહે છે. જો 3 નંબરની ફૂટનોટ છે, 3 નંબરની ફૂટનોટ જુઓ, એમાં બીજા નંબરની ફૂટનોટ પણ આવી ગઈ. બીજા નંબરની ફૂટનોટ છે ને પાક્ષિકે જે છે ને પહેલાં આનંદગીરી ટીકામાં પહેલી લાઇનમાં જ પહેલાં બીજા પાના પર આનંદગીરી ટીકામાં પહેલી લાઇનમાં છેલ્લો શબ્દ છે પાક્ષિકે. ત્યાં 1 નંબરની ફૂટનોટ, ના 2 નંબરની ફૂટનોટ છે. મળ્યું? આનંદગીરી ટીકામાં એકદમ ઝીણો અક્ષર છે, 2 નંબર. છેલ્લો શબ્દ છે ને પાક્ષિક, પ્રસંગાત પાક્ષિક. મળ્યું? એમાં 2 નંબરની ફૂટનોટ છે. એમાં એમ કહે છે પુરુષસ્ય દોષવત્વે પી વાક્ય માત્ર સત્તા દોષ પ્રયુક્તત્વ નિયમ અસંભવાત આ પાક્ષિકે ઇતિ સંદિગ્ધ પુરુષ દોષ જ. એટલે પૌરુષે છે એટલે દોષવાળું છે એવું જરૂરી નથી. એવું છે કે બધી જ પુરુષની રચના કંઈ દોષવાળી એવું નથી, અમુક હોઈ શકે. હવે સ્મૃતિઓ છે બધી ઋષિઓ દ્વારા નિર્મિત થયેલી છે સ્મૃતિ. હા, એવો નિયમ નથી. ઋષિઓ દ્વારા પુરુષ એટલે પુરુષો જ હતા. તો ઋષિઓએ સ્મૃતિઓ બધી, શ્રુતિ અને સ્મૃતિ બંનેને આપણે તો પ્રમાણ ગણીએ છીએ ને. એટલે બધી જ વસ્તુઓ કંઈ પુરુષ દ્વારા રચિત થયેલી હોય એવું એ લોકોએ બનાવેલી હોય એટલે નિર્માણ કરેલી હોય એટલે દોષવાળી છે એવું જરૂરી નથી. પણ અહીંયા આપણે આને જે ઉપનિષદના મંત્રો છે એ મંત્રોને અમે પ્રમાણભૂત કઈ રીતે ગણીએ છીએ? કારણ કે એ ઉપનિષદના વેદમાં આવેલા છે એટલા માટે, નહીં કે આ ઋષિઓએ બનાવેલા છે એવું કહેવા માગતા નથી અમે. આ ઋષિઓ તો એના સંપ્રદાયના કરતા છે, ઉપદેશ કરતા છે. એ લોકો ઉપદેશ કરે છે. એ લોકોનું કામ શું છે? ઉપદેશ કરવાનું અને આ જ્ઞાનનો પ્રચાર કરવાનો, નહીં કે એનું નિર્માણ કરવાનું. પ્રવર્તક એટલે એને પ્રચાર કરવાવાળા આગળ, એટલે નિર્માતા નથી. પછી બીજી કઈ ફૂટનોટ છે? હા, સંપ્રદાય એટલે ઉપદેશ. સંપ્રદાય એટલે ઉપદેશને કરનારા છે એ લોકો. તો ન તો ઉત્પ્રેક્ષયા એટલે કલ્પના, એવું ફૂટનોટમાં કીધું, કલ્પના. એટલે આ રીતે એમ કહેવામાં આવ્યું કે આ કપોલ કલ્પિત વાત નથી. આ બધા મંત્રોને જે છે અને આ ઋષિઓ જે છે એ ઉપદેશ કરતા છે, એ લોકોની બુદ્ધિથી, કપોલ કલ્પિત બુદ્ધિથી આ મંત્રોની રચના એ લોકોએ કરી નથી. આ મંત્રો જે છે એ પ્રમાણભૂત છે. કેમ પ્રમાણભૂત છે? ઉપનિષદમાં છે એટલે ઉપનિષદ પ્રમાણભૂત છે, કારણ કે વેદમાં છે. હા, લૂલી છે, પણ આ એવું છે કે સ્થૂળ લાગે આપણને, પણ ઘણી વાર શું છે કે શરૂઆત કરતા હોય તો આપણે એમ તમે કહો છે સાચું એવું થોડું એટલે એને સ્પષ્ટ કરવા માટે આવું કહે છે. આગળ વાંચ. ચાલો, આમાં આનંદગીરી ટીકામાં જ વાંચું છું. સંપ્રદાય, ત્રીજી લાઈન, સંપ્રદાય કર્તૃત્વમપી ન અધુનાતનમ યેન અનાશ્વાસ સ્યાત
કિંતુ અનાદિ પારંપર્યાગતમ, એટલે એમ કે છે સંપ્રદાય કર્તૃત્વમ, આ સંપ્રદાય કરતાઓ છે ઋષિમુનિઓ બધા, બ્રહ્માથી માંડીને અથર્વા વગેરે જે કહેવામાં અંગીરસ સુધી જે કંઈ પણ કરતા થયા ઋષિઓ, સંપ્રદાય કરતા થયા, સંપ્રદાયના પ્રવર્તક થયા. તો એ બધા ઋષિઓ કેવા છે? અનાદિ ન અધુનાતન, આજકાલના નથી, આધુનિક જમાનાના નથી. આધુનિક જમાનાના કેમ નથી? કારણ કે એ લોકોની બુદ્ધિ કેવી હતી? સૂક્ષ્મ હતી. એ જમાનામાં એ લોકો કેવા હતા? સૂક્ષ્મ બુદ્ધિવાળા હતા અને બહુ તપોબળવાળા હતા. એટલે એ લોકો તો આ મંત્રોને જોઈ શકતા હતા. અત્યારના માણસો એ જોઈ નથી શકતા. એ લોકોની બુદ્ધિ સ્થૂળ છે. અત્યારે બધી આપણી બુદ્ધિ ભૌતિક તરફ બહિર્મુખતા વધારે છે, એટલે આપણી બુદ્ધિ એવી સૂક્ષ્મ થતી નથી. પેલા લોકો તો અંતર્મુખ હતા, એની અંતર્કરણ શુદ્ધિ હતી, એટલે એ લોકો આ બધા મંત્રોને જોઈ શકતા હતા. અને એ તો એ ન અનાશ, એટલે તમે એમ માનતા હો કે આજકાલના છે એવી રીતે એમાં તમે ન અનાશ્વાસ એ ન અનાશ્વાસ સ્યાત, એવું તમારામાં એના પર તમને શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન જન્મે એવી વાત નથી. એ વિશ્વાસ પાત્ર છે. કહેવાનો મતલબ એવો છે કે આ મંત્રો કેવા છે? વિશ્વાસ પાત્ર છે, એટલે પ્રમાણભૂત છે. કારણ કે ભલે એને તમે ઋષિઓ દ્વારા, સંપ્રદાય કરતા દ્વારા બનાવ્યા, ઋષિઓ પણ મનુષ્ય જ છે, પણ એમની બુદ્ધિ વધારે સૂક્ષ્મ હતી. આપણી અત્યારના જે માણસો છે એના કરતાં એમની બુદ્ધિ સૂક્ષ્મ હતી. કિંતુ અનાદિ પરંપર્યાગતમ, એટલે કીધું યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ, જેમણે બ્રહ્માજીને પહેલાં ઉત્પન્ન કર્યા. યો વેદાન યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મય, અને એમને એ જ્ઞાન આપ્યું, પ્રદાન કર્યું. કોણે કર્યું? પરમાત્માએ. એટલે એ પરંપરાની વાત કરી છે. એટલે બ્રહ્માજીથી શરૂ થયું. અહીંયા પણ બ્રહ્માજીથી શરૂ થયું. યો બ્રહ્માંડમ વિદતા, બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને એમને આ જ્ઞાન પ્રદાન કર્યું. એટલે આ પરંપરા જે છે એ કેવી છે? સૂક્ષ્મ પરંપરા છે, ઘણી અનાદિકાળથી આવનારી છે. આજકાલની પરંપરા નથી. હા, એ અપૌરુષે એટલા માટે કીધું. તો આગળ કહે છે યેન અનાશ્વાસ, યેન અનાશ્વાસ એટલે આપણે વિશ્વાસ ન થાય એને અનાશ્વાસ. આશ્વાસ એટલે શ્વાસ, વિશ્વાસ થાય એવું. કારણ કે જેનો આધાર ન લઈ શકે ને એને અનાશ્વાસ કહેવાય. આધાર ન લઈ શકે, આધારિત નથી, આધારભૂત નથી, કહી. હા હા, અન કીધું. આ સ્વરથી શરૂ થતો કોઈ પણ શબ્દ હોય એનો નેગેટિવ કરો તો અન લાગે, અને વ્યંજનથી થતો હોય ને તો અ લાગે, એવો નિયમ છે. એટલે અનાશ્વાસ કીધું. આશ્વાસ એટલે વિશ્વાસ, અનાશ્વાસ એટલે વિશ્વાસ ન કરાય એવું નથી. આ એટલે આ વસ્તુ કેવી છે? આધારિત છે, આધારભૂત છે એમ. કારણ કે અનાદિ છે, અનાદિકાળની છે. આજકાલનું અધુનાતનમ નથી. તો એમ કે છે તતઃ અનાદિ પ્રસિદ્ધ બ્રહ્મ વિદ્યા પ્રકાશ. આનંદગીરી ટીકા જ વાંચું છું, ચોથી લાઈનમાં, બીજા પાના પર. મળ્યું ને બધાને? તતઃ અનાદિ પ્રસિદ્ધ બ્રહ્મ વિદ્યા પ્રકાશન સમર્થ ઉપનિષદ પુરુષ સંબંધ સંપ્રદાય કર્તૃત્વ પારંપર્ય લક્ષણ એવ તમ આદૌ એવ આહ ઇત્યર્થ. એટલે કે આ ઉપનિષદો અનાદિકાળથી પ્રસિદ્ધ છે, આજકાલની નથી. ઉપનિષદો ઘણા, આ મંત્રો જે છે એ બધા અનાદિકાળથી. બ્રહ્મ વિદ્યા પ્રકાશન સમર્થા, અને કેવા છે? બ્રહ્મ વિદ્યાનું પ્રકાશન કરવા માટે સામર્થ્ય ધરાવે છે ઉપનિષદ. પુરુષ સંબંધ, અને પુરુષ સાથે કેવો સંબંધ છે? ઋષિઓ સાથે. સંપ્રદાય કર્તૃત્વ, એનો સંપ્રદાયના કર્તા રૂપે સંબંધ છે. એટલે પારંપર્ય લક્ષણ, અને એ પરંપરા દ્વારા આપણને કહેવામાં આવે છે. તમ આદૌ એવ હા, એટલે આગળથી જ કહેવામાં આવ્યું, પહેલાં મંત્રથી શરૂઆતથી કહેવામાં આવી. આ પરંપરા દર્શાવવાનો કેમ અહીંયા કહેવામાં આવ્યું? પરંપરા દ્વારા એવું કહેવામાં આવ્યું કે અનાદિકાળથી આવેલી વિદ્યા છે, અને એટલા માટે એ ઓલરેડી સિદ્ધ થયેલી વિદ્યા છે. હવે એમાં દેર ઇઝ નો ચાન્સ ઓફ એની ઇમ્પ્રુવમેન્ટ, એમાં કોઈ સુધારા વધારા કરવાની કોઈ સંભાવના નથી. એટલા માટે પરંપરા દર્શાવવાનું કારણ એટલા માટે એમાં કોઈ સુધારા પણ થઈ શકે એવા નથી. બધું જે થવાનું તે બધું થઈ ગયું, ફાઇનલ એમ થઈ ગયું. તો એમ કહે છે, આગળ કહે છે યથા વિદ્યાયા આ રહી ગયું, વિદ્યા સંપ્રદાય
કર્તૃત્વમ એવ પુરુષાણામ, એટલે આ વિદ્યાના કર્તા છે, સંપ્રદાયના કર્તા છે. કોણ? આ પુરુષાણામ એટલે આ ઋષિઓ બધા. યથા વિદ્યાયા પુરુષ સંબંધ તથૈવ ઉપનિષદ અપી યદિ પુરુષ સંબંધ વિવક્ષિત પૌરુષેયત્વ પરિહારાય. એટલે આ ઉપનિષદોનું પૌરુષત્વ, ઉપનિષદમાં જે વિદ્યાની જે વાત કરવામાં આવી આ મંત્રો દ્વારા, એ પૌરુષેયત્વ નથી એવું સિદ્ધ કરવા માટે તમે આ બધું કીધું. શું કીધું? યદા વિદ્યા પુરુષ સંબંધ, વિદ્યાનો પુરુષ સાથે કે ઋષિઓ સાથે કેવો સંબંધ છે? સંપ્રદાય કર્તાનો સંબંધ છે, નહીં કે એના નિર્માતાનો સંબંધ છે. એ એવું કહેવા માટે, એટલે કે ઉપનિષદ પણ કેવી છે? પ્રમાણભૂત છે, અપૌરુષેય છે, પૌરુષેય નથી. જેમ બ્રહ્મ વિદ્યા પૌરુષેય નથી, એમ ઉપનિષદ પણ પૌરુષેય નથી એવું કહેવા માટે. એવો વિવક્ષિતા, એવો અર્થ અમારો કહેવાની વિવક્ષા છે. પૌરુષેય તો પરિહાર. તર્હિ તો પછી તથાભૂત સંબંધ અભિધાયકેન અન્યેન ભવિતવ્યમ. તો તમે જે કહો છો કે આ ઉપનિષદમાં આવું કીધું, ઓમ બ્રહ્મદેવાના આ બધી સ્તુતિ કરવા માટે, તો ઉપનિષદ પોતે જ પોતાની સ્તુતિ કરે? કોઈના પણ સ્તુતિ કરવા માટે, જે એમાં ફૂટનોટ નંબર આપી છે, 5 નંબરની ફૂટનોટ છે. જો 5 નંબરની ફૂટનોટ છે ને, એમાં આગળ છે પૌરુષેયત્વ પરિહાર તરી છે આનંદગીરીમાં કીધું ને, તરી તથા ભૂત સંબંધ અભિધાયકેન અન્યેન ભવિતવ્યમ. એટલે તમે તમારી સ્તુતિ કરો, એ તો બરાબર નથી ને. હું મારી સ્તુતિ કરવા માટે હું તો મહાન છું ને ફલાણું છું ને ઢીકણું છું ને મેં બધું આમ કર્યું ને તેમ, તો એ તો આત્મશ્લાઘા કહેવાય. આત્મશ્લાઘા કંઈ એ બહુ સારી વસ્તુ નથી, એ તો દોષ કહેવાય. તો ઉપનિષદ પોતે જ પોતાના સ્તુતિ કરી એવું થયું કે પોતાને જ વસ્તુની વાતો કરે છે કે અમે આમાં આ બધા બ્રહ્માજી દેવા બધા, કાં તો બ્રહ્માજી એની સ્તુતિ કરે કે આ વિદ્યા બહુ મહાન છે અને અમે લોકો મહાન છીએ કારણ કે અમે લોકોએ આ બધી પરંપરા શરૂ કરી. એ બરાબર નથી. એટલે એમ કહે છે અન્ય કોઈ બીજો કોઈ ત્રાહિત વ્યક્તિ જ્યારે આપણા વખાણ કરે તો એ સાચી વાત કહેવાય. હું મારા વખાણ કરું એની કોઈ વેલ્યુ જન્મે નહીં, કોઈનામાં ન જન્મે. તું તારા વખાણ કરીને ભાઈ, તારે તું ગમે એટલો હોય તારા ઘરે, એમ આપણે તો કહી દઈએ. તો એમ કહે છે 5મી ફૂટનોટમાં, અન્યેન ભવિતવ્યમ ઇતિ ઇમમ વિવસ્વતી યોગમ પ્રોક્તવાન હમ અવ્યયમ ઇતિવત ભાવ. એટલે કે ભગવાને પણ શું કીધું? ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્ષવાન અહમ અવ્યયમ. મેં પહેલાં આ જે યોગ તને કહું છું ને અર્જુન, એ યોગ મેં પહેલાં વિવસ્વાનને કીધેલો. અને વિવસ્વાને પછી કોને કીધું? ઇક્ષ્વાકુને કીધું. એ આખી પરંપરા બતાવી. પણ કોણે કીધી? ગીતા માતાએ નથી કીધું. આ કોણે કીધું? ભગવાને કીધું. એટલે આ ભગવાને જે પરંપરા કીધી કે આ જ્ઞાનની પ્રમાણભૂતતા દેખાડવા માટે, કે આ જ્ઞાન કેવું છે, હું તને મારા કપોલકલ્પિત વાત નથી કરતો. ભગવાનને પણ એવું કહે છે કે આ મેં આવી રીતે કોને કીધું? વિવસ્વાનને કીધું, સૂર્ય દેવતાને કીધું. સૂર્ય દેવતાએ પછી ઈક્ષ્વાકુને કીધું, એ રીતે મનુને કીધું. એમ આ પરંપરાથી જ્ઞાન આવે છે, એમ અહીંયા પણ આ જ્ઞાન પરંપરાથી આવે છે એવું કહેવામાં આવ્યું. પણ આ તો સ્તુતિ કોણ કરે છે? ઉપનિષદ પોતે જ કહે છે. અને ઉપનિષદ પોતે જ પોતાના વખાણ કરતા એવું લાગે છે. તો એના માટે છે ને એક બીજી જગ્યાએ કીધું છે, આપણા વેદમાં કીધું છે કે સ્વાધ્યાયો અધ્યેતવ્ય. વેદમાં એવું કહેવાય છે, આ બહુ ફેમસ વાક્ય છે, સ્વાધ્યાયો અધ્યેતવ્ય. સ્વાધ્યાય પોતે પોતાની જાત એટલે પોતાની શાખાનું વેદનું અધ્યયન કરવું જોઈએ દરેકે. એવો વેદનો નિયમ છે. તો એ ક્યાંથી ખબર પડે? વેદમાંથી જ ખબર પડે. હવે વેદમાંથી ખબર પડે તો હું વેદને પ્રમાણભૂત ગણું તો જ હું વેદ વાંચું ને. વેદનો અભ્યાસ ક્યારે કરીએ આપણે? અધ્યયન ક્યારે કરીએ? વેદ પ્રમાણભૂત છે. જો પ્રમાણભૂત ન જણાય તો આપણે એનો અમલ ન કરીએ. તો વેદ જ કહે છે સ્વાધ્યાયો અધ્યેતવ્ય. વેદમાં જ કીધું. અને વેદને કહેવા માટેનું પ્રમાણ શું? તો કે વેદ. કોણે સ્થાપિત કર્યું? ભાઈ વેદ સ્વયંભૂ છે. એટલે વેદ કેવા છે? સ્વયં પ્રમાણભૂત છે. વેદને પ્રમાણ કરવા માટે એ આપણી અતિન્દ્રિય વિષય છે. વેદની જે કંઈ પણ વસ્તુઓ છે કેવી છે? સ્વર્ગની વાત કરતું હોય વેદ. કર્મઠ લોકોને સ્વર્ગની ઈચ્છા હોય તો કર્મ જે કંઈ વાત કરે અને સાધ્ય સાધનની જે કંઈ વાત થાય એ બધી વેદમાં જે કહેવામાં આવી એ આપણે પ્રમાણભૂત માનીએ છીએ. કારણ કે એમાં જે સ્વર્ગની વાત કરે, સ્વર્ગ કેવું છે? અતિન્દ્રિય છે. કોઈ સ્વર્ગમાંથી પાછું આવીને કહેતું નથી કે ભાઈ હું જઈ આવ્યો ત્યાં બહુ સરસ છે.
એવું કોઈ કહેવાનું નથી. આપ મુઆ પછી જગ મુઆ, એટલે પેલો ગયો પછી તો ગયો, પછી એ પાછો આવીને કહેવા નથી આવતો હું ફલાણે ગયો હતો અને ઢીકણે ગયો જઈને પાછો આવ્યો. એટલે એમ કહે છે કે વેદ પ્રમાણભૂત છે. એટલે પ્રમાણભૂત છે એ કેવી રીતે સિદ્ધ થયું? શાસ્ત્રથી સિદ્ધ. એટલે વેદ સિદ્ધ છે અને એ પ્રમાણભૂત છે આપણે જાણીએ છીએ, એને પ્રમાણભૂત ગણીએ છીએ. તો વેદમાં એમ કહેવામાં આવ્યું સ્વાધ્યાયો અધ્યેતવ્ય. વેદમાં જ કીધું. આ વિધિ કોણે કીધી? વેદે કીધી. એ સ્વાધ્યાયનું તમારે તમારા શાખાનો વેદનું અધ્યયન કરવું જોઈએ. અને એ વેદ જ પોતે જ કહે છે કે સ્વાધ્યાયો અધ્યતવ્ય. તો એવું ત્યાં પણ કહેવામાં આવ્યું છે. એટલે તમે એમ નહીં કહો કે આ જે ઉપનિષદ કહે છે એ પોતે પોતાની શ્લાઘા કરવા માટે. ઉપનિષદ તો આ રુચિ જન્માવવા માટે આ બ્રહ્મ વિદ્યાના જે પ્રચારકો છે, પ્રવર્તકો છે, એની જે આખી લિનિએજની, એની જે આખી વંશ પરંપરા જે કહે છે, પરંપરા, ગુરુ પરંપરાનો જે નામ કહેવામાં આવે છે એ દ્વારા આનો મહિમા ગવાય છે. આ વિદ્યાનો મહિમા ગાવા માટે છે, લોકોમાં રુચિ ઉત્પન્ન કરવા માટે, નહીં કે એ પોતાની પ્રશંસા કરવા માટે, સ્તુતિ કરવા માટે અને એને પ્રમાણભૂત કહેવા માટે એવું કહેવામાં આવ્યું. જેમ ભગવાને પણ એમ કીધું કે આ જ્ઞાન મેં કોને આપેલું? વિવસ્વાનને આપેલું. વિવસ્વાન કરીને આમ કરતાં કરતાં આ જ્ઞાન પરંપરાથી આવ્યું છે. એમ સ્વાધ્યાયો અધ્યેતવ્ય એવું કીધું, વેદમાં કીધું. વેદ પ્રમાણભૂત છે, એમ શાસ્ત્ર આપણા માટે પ્રમાણભૂત છે. એટલે ઉપનિષદને પ્રમાણભૂત કહેવા માટે આપણે કંઈ પ્રયાસ કરવાનો નથી. અહીંયા મૂળ વસ્તુ શું છે કે આના પ્રચારક કોણ છે? આ વેદમાં પ્રવૃત્ત થનારા કોણ છે? તો ઋષિમુનિઓ છે. ઋષિમુનિઓ કેવા છે? તો કે બ્રહ્માજીથી માંડીને આ બધા ઋષિઓની પરંપરા છે. તો એ પરંપરા કેવી છે? આપણે એનો મહિમા છે, એટલે સ્થાપિત થયેલો મહિમા છે, એના વિશે જાણીએ કે આ કોણ જાય છે? ભાઈ ફલાણો માણસ જાય. સામાન્ય રીતે તો આપણે કઈ લાઈનમાં જવું છે? મારે તો ડૉક્ટર થવું. કેમ ડૉક્ટર? મારા કાકા ડૉક્ટર છે, મારા મામા ડૉક્ટર છે, વગેરે વગેરે. એટલે આપણે કોઈ પણ વસ્તુનો નિર્ણય કરતાં પહેલાં આવું બધું આપણે કમ્પેર કરતા હોય, સરખામણી કરતા હોય અને પછી આપણે એમાં જઈએ. તો અહીંયા પણ એમ કહે છે કે આ જે પરંપરા દર્શાવવા દ્વારા આ જ્ઞાનમાં લોકો પ્રવૃત્ત થાય એના માટે સ્તુત્યર્થમ એમ કહે. સ્વયં એવા સ્વસંબંધ અભિધાયકત્વે, આનંદગીરીમાં વાંચું છું, છેલ્લેથી ત્રીજી લાઈન. ભવિતવ્યમ સ્વયં એવ સ્વસંબંધ અભિધાયકત્વે સ્વવૃત્તિ, એટલે આને સ્વવૃત્તિ કહેવાય. સ્વવૃત્તિ એટલે આત્માશ્રય, પોતે પોતાની પ્રશંસા કરવી એ સ્વવૃત્તિ કહેવાય. હું મારી જ પ્રશંસા કરું ને એ સ્વવૃત્તિ. એટલે એ સ્વવૃત્તિ આત્માશ્રય દોષ. હું મારા પોતાના ખભા પર ચડું એવું થવાનું નથી. હું મારા ખભા પર ચડી ન શકું. આત્માશ્રય દોષ એ દોષ છે. હું મારી પ્રશંસા કરું એ દોષ કહેવાય, એ વખાણ ન કહેવાય. એ એમાં એની પ્રશંસા ન કરી કહેવાય, ઉલટી એમાં દોષ દેખાય લોકો. એટલે એમ કહે છે સ્વવૃત્તિ પ્રસંગાત ઇતિ આશંક્ય આહ સ્વયં એવ સ્તુત્યર્થ. એટલે ભાષ્યકારે કીધું સ્વયં એવ સ્તુત્યર્થમ. ઉપર જે કીધું ને ભાષ્યમાં પહેલી લાઈનમાં આપણે વાંચી ગયા, સ્વયં એવ સ્તુત્યર્થમ. એટલે આ જે ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું, આ જે લીનીએજ, આ જે પરંપરા, એ પરંપરા શેના માટે કહેવામાં આવે? સ્તુતિ માટે, આદરાર્થે. તો હવે આગળ વાંચીએ ભાષ્યમાં. બીજા નંબરના પાના પહેલી લીટીમાં જ એવમ હિ મહદ્ભિ પરમ પુરુષાર્થ સાધનત્વેન ગુરુણા આયાસેન લબ્ધા વિદ્યા ઇતિ શ્રોતૃબુદ્ધિ પ્રરોચનાય વિદ્યામ મહી કરોતી. એમ કહે છે કે એવમ હિ, કારણ કે એવમ મહદ્ભિ પરમ પુરુષાર્થ સાધનત્વેન. પરમ પુરુષાર્થ શું છે? મોક્ષ. આપણા જીવનનો, મનુષ્યના જીવનનો પરમ પુરુષાર્થ શું? મોક્ષ. તો પરમ પુરુષાર્થ સાધનત્વેન આ વિદ્યા શું છે? પરમ પુરુષાર્થનું સાધન છે. આ ઉપનિષદમાં જે બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરવામાં આવે છે એ શું છે? પરમ પુરુષાર્થનું સાધન છે, મોક્ષનું સાધન છે. તો આ બ્રહ્મ વિદ્યાને પરમ પુરુષાર્થ મહદ્ભિ, આ મહાન ઋષિઓ દ્વારા શું થયું છે? ગુરુણા આયાસેન લબ્ધા વિદ્યા. આ વિદ્યા ગુરુણા આયા, ગુરુણા એટલે મહાન પ્રયત્ન, અથાગ પ્રયત્ન કર્યો છે લોકો, એમને નથી પ્રાપ્ત થયું. ગુરુણા આયાસેન લબ્ધા વિદ્યા,
ઇતિ શ્રોતૃ બુદ્ધિ પ્રરોચનાય. જે કોઈ શ્રોતા છે એની બુદ્ધિમાં આના માટે રુચિ જન્મે કે આ આટલા લોકોએ કર્યું, આણે કર્યું, તો મારે શીખવું. આમાં સંસ્કૃત આ કેવું સરસ બોલે સંસ્કૃત, તો મારે સંસ્કૃત શીખવું. આ કેવું ઇંગ્લિશ ફટાફટ બોલે, મારે ઇંગ્લિશ શીખવું. આપણને કંઈ પણ વસ્તુ શીખવાની ક્યારે મન થાય, કંઈક જોઈએ કોઈને અને પછી આપણને એમાં રુચિ જન્મે. ધંધો કરતો હોય, પૈસા કમાવા હોય તો પૈસા કમાવા માટે કોઈક સારા પૈસા કમાતો હોય તો આપણે થતું હોય આ જો કેવી ગાડીઓ ફેરવે, કેવા ભોગ ભોગવે, મારે ભોગ ભોગવવા. એટલે રુચિ જન્માવા માટે આપણે કોઈક વસ્તુ જોઈએ પછી આપણને રુચિ જન્મે. એની મહાનતા એ દિશામાં એની મહાનતા છે. તો એ રીતે અહીંયા પણ આ ઋષિઓને મહાન ગણ્યા. આપણે જાણીએ છીએ બધા, બ્રહ્માજીને આપણે જાણીએ છીએ, બીજા બધા અથર્વા બધાને કદાચ ન જાણતા, બ્રહ્માજીને તો જાણીએ છીએ, ઋષિની વશિષ્ઠને જાણીએ છીએ. આ બધી પરંપરા આવી. નારાયણને આપણે જાય, નારાયણથી શરૂ થયેલી પરંપરા. એટલે બધે જ પરંપરાનું જે ગાન કરવામાં આવે છે ને એની પાછળનો હેતુ આ જ છે કે એ આ પરંપરા એટલી મહાન છે જેથી કરીને લોકોને રુચિ જન્મે. એટલે પરમ પુરુષાર્થ, અને આ કેવી છે વિદ્યા? પરમ પુરુષાર્થનું સાધન છે. જીવનનો અંતિમ પુરુષાર્થ આ એક જ છે, મોક્ષ. અને એને સાધ્ય મોક્ષ છે. એનું સાધન શું છે? તો કે આ બ્રહ્મ વિદ્યા એનું સાધન છે. એટલે એના માટે રુચિ જન્મમાં વિદ્યામ મહી કરોતી. આ વિદ્યાની મહિમા ગાવામાં આવે છે. કેમ? આ દ્વારા. એટલા માટે કે જેથી કરીને લોકોને રુચિ જન્મે. આગળ વાંચીએ. સ્તુત્યા પ્રરોચિતાયામ હિ વિદ્યાયામ સાદરાહ પ્રવર્તેરન ઇતિ. એટલે શ્રોતૃ બુદ્ધિ પ્રરોચનાય વિદ્યા મહી કરો. એટલે શ્રોતાની બુદ્ધિને રુચિ જન્માવા માટે આ ગાન કરવામાં આવ્યું. સ્તુત્યા, આ સ્તુતિ દ્વારા શું થાય? પ્રરોચિત. સ્તુત્યા એટલે સ્તુતિ દ્વારા પ્રરોચિતાયામ હિ વિદ્યાયામ સાદરા. જ્યારે એની સ્તુતિ થાય અને સ્તુતિ દ્વારા જે આમાં વિદ્યા પ્રાપ્ત કરવા પ્રવૃત્ત થાય એમાં રુચિ દ્વારા પ્રવૃત્ત થાય. રુચિ વગર પ્રવૃત્ત થાય તો એ ટકે નહીં. કારણ કે રુચિ જન્માવા માટે આ કહેવામાં આવ્યું કે આ જો આ મહાન વિદ્યા છે અને તારા જીવનનો પુરુષાર્થ, તારી જીવનની સાચી સફળતા ક્યાં છે? તો કે આ મોક્ષની પ્રાપ્તિ. તો કેવી રીતે મળે? તો કે આ બ્રહ્મ વિદ્યા દ્વારા મળે. એ દ્વારા આપણને કહેવામાં આવ્યું કે જેથી કરીને લોકો એમાં પ્રવૃત્ત થાય. કારણ કે શ્રુતિ માતા છે અને એ આપણું કલ્યાણ ઈચ્છે છે. તો કલ્યાણ કેવી રીતે થાય? ભાઈ તું સફળતા જ્યાં જાય ફાંફા મારે છે ત્યાં નથી, આમાં સફળતા છે. એટલે આ જ્ઞાનમાં સફળતા છે. એટલે આ વિદ્યા તારે મેળવવી પડે. તો વિદ્યા કેમ મેળવવી પડે? કારણ કે આ જો કેટલાય લોકોએ આ દ્વારા પ્રાપ્ત કર્યો છે મોક્ષ વિદ્યા દ્વારા. એટલે પછી આખી પરંપરા બતાવે અને એ દ્વારા આપણે એમાં પ્રવૃત્ત થઈએ. તો આનંદગીરી ટીકામાં આપણે જોઈ લીધું. છેલ્લી લાઈન, છેલ્લેથી એક આગલી લાઈન, એમાં છેલ્લું વાક્ય છે ને, સ્તુતિર્વા કિમ અર્થા ઇત્યતઃ આહ. સ્તુતિ શા માટે કરવામાં આવે છે? તો કે કિમ અર્થા તો શ્રોતૃ બુદ્ધિ પ્રરોચનાય. ભાષ્યકારે કીધું સ્તુતિ કેમ કરવામાં આવે છે વિદ્યાની? શ્રોતૃ બુદ્ધિ પ્રરોચનાય, શ્રોતાની બુદ્ધિમાં રુચિ જન્માવા માટે. પછી આગળ છે પ્રવર્તે રન ઇતિ પાઠયુક્ત. આનંદગીરી ટીકામાં. એટલે આપણામાં તો પ્રવર્તે રન જ છે પાઠ, પણ કદાચ આજે આનંદગીરીને જે પાઠ હશે એમાં પ્રવર્તે યુહુ એવો પાઠ થતો હોય. એટલે આ વિદ્યાર્થીનું રૂપ છે પ્રવર્તે રન. એટલે પ્રવર્તે રન છે ને, આગળ કહે છે વૃતુ ધાતો હો આત્મને પદિત્વાત. એટલે વૃત ધાતુ છે, વૃદ્ધ ધાતુ છે, વન એ આત્મને પદનો ધાતુ હોય, વૃદ્ધ ધાતુ. પ્રવર્તે રન જે કીધું ને, તો પ્રવર્તે રન જે છે ને એ આત્મને પદનું રૂપ છે, પણ પ્રવર્તે યુહુ જે છે ને એ પરસ્મય પદનું રૂપ છે. એટલે વિદ્યાર્થીના બે રૂપ થાય, પરસ્મય પદ અને આત્મને પદ. તો આત્મને પદનો પ્રત્યે ઈયુહુ છે અને ઈ રન છે પરસ્મય પદ. પરસ્મય પદનો ઈયુહુ છે અને આનો આત્મને પદનો ઈ રન છે. તો પ્રવર્તે રન થાય અથવા તો પ્રવર્તે યુહુ થાય. તો પ્રવર્તે યુહુ એ આનંદગીરી ટીકા જે આનંદગીરીએ લખ્યું છે એમાં એમનો જે પાઠ હશે ને એમાં પ્રવર્તે યુહુ હશે. એટલે ભાષ્યકારે, એટલે આનંદગીરીએ પાછું એ સુધાર્યું કે આમાં પ્રવર્તે રન હોવું જોઈએ. પણ આપણે તો છે જ ઓલરેડી, આપણા ભાષ્યકારે પ્રવર્તે રન જ લખેલું છે. એટલે એમાં કોઈ સુધારાની અવકાશ નથી. કહેવાનો મતલબ એવું છે. હા, આત્મને પદ. વૃતુ, હા,
તો આગળ વાંચું છું આનંદ ગીરી ટીકા વિદ્યાયા યત પ્રયોજન જી ભાષ્યમાં એ જ છે પ્રવર્તે રન ઇતિ પણ આનંદગીરીએ પોતાનો જે પાઠ છે ને આનંદગીરીનો એમાં પ્રવર્તે યુહુ એવો શબ્દ એવો વાક્ય એવો રૂપ લખેલું હશે એટલે એમણે આ લખ્યું એ તો લખવાની જરૂર જ નથી આનંદગીરી આ લખ્યું છે ને એટલા માટે લખ્યું કે એમના પાઠમાં આ પ્રવર્તે યુહુ હશે પછી આગળ લખે છે વિદ્યાયા આનંદગીરી ટીકામાં જ વિદ્યાયા યત પ્રયોજનમ વક્ષ્યતિ એટલે વિદ્યાનું પ્રયોજન શું છે ને એ હવે કહે છે એવું હશે ને એણે એ જ જોયું હશે આત્માને પદી એટલે કે યુક્ત હશે પ્રવર્તન નીતિ પાછું યુક્ત ઉપર બી લખ્યું છે ને ભાષ્યમાં પ્રવર્તન જ છે હા એટલે એમની પાસે કદાચ ભાષ્ય એવું હોય ભાષ્યકાર એમાં ભાષ્યની ટીકા કરે એટલે આમાં જે પ્રવર્તન છે બરાબર છે એ યુક્ત છે એમાં એને સપોર્ટ કરે ખાલી તમારે ડાઉટ કરવાની જરૂર નથી પ્રવર્તે યુ હોય તો જ ડાઉટ થાય ને નહીં તો ડાઉટ ક્યારે આવે કંઈ ખોટું લખ્યું સીધું હોય તો સીધે સીધું ચાલે ને બહાર મૂકવા પડે કીધું ને એમ્ફેસાઇઝ કે આ ભાગ ના એવું લખે છે પાઠયુક્ત આજ ઉપર પાઠ હમણાં જે કર્યો એટલે પ્રાથોયુક્ત એટલે પ્રવર્તે રન ઇતિ પાઠયુક્ત એટલે જો પ્રવર્તે યુહ લખ્યું હોય તો એમ કે આ જગ્યાએ પાઠ પ્રવર્તે રન એ યુક્ત છે યોગ્ય એ પાઠ છે અને પછી એનો ખુલાસો કર્યો ભાષ્ય પર ટીકા કરી પણ એમની પાસે ભાષ્યનો જે પાઠ હશે ને આપણી પાસે જે ભાષ્ય ને એ સુધારેલું ભાષ્ય હોય એટલે એમની આનંદગીરી પાસે જે ભાષ્ય હશે એ કોપીમાં એમની પાસે એ નકલમાં પ્રવર્તે યુહો હોવું જોઈએ આ તો આપણે એવી રીતે સમજીએ આપણે એવી રીતે સમજવાનું બીજું તો જ લખે નહીં તો લખે નહીં એટલે આ બંને જગ્યાએ સુધારો કરી નાખ્યો પ્રિન્ટિંગ કરતી વગર આનંદગીરી પાસે જો પાઠ હોય તો આનંદગીરી લખવાની જરૂર નથી આનંદગીરીની ભાષ્ય આનંદગીરી પાસે જે ભાષ્ય એમાં પ્રવર્તે યુ જ હોય તો એમણે આનંદગીરી લખવાની જરૂર નથી રન હોત તો પણ રન નથી એટલે એમણે લખ્યું એ તો ખરું પણ આપણે એવું સમજીએ કે આનંદગીરી આવું જોયું હશે ને એટલે એમણે આવો ખુલાસો કર્યો એમ આનંદગીરી ખુલાસો કરવાની જરૂર પડી કેમ એવું છે એટલે વ્યાકરણના જાણકારો એ વિરોધ ઉઠાવે આપણે તો ચલાવી લઈએ આપણને ખબર નથી ચાલે પણ જે વ્યાકરણવાળો હોય એ તરત જ કહે ને ભાઈ આ તો અહીંયા તો આ કેમ લગાવ્યું પ્રવર્તે યુહુ કેમ છે એટલે પછી એનું એટલે જેમ આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિત દ્રષ્ટવ્ય એ વિધિ છે એમ કીધું એટલે આ બધી વસ્તુ વિધિ છે એવું ત્યાં એ લોકો સીધે સીધો અર્થ તો એવો જ કરે પણ સંદર્ભને જોઈને અર્થ કરવાનો હોય ને એમ તો આગળ વાંચું છું આનંદી છે વિદ્યાયા યત પ્રયોજનમ તદ એવ અસ્યાહ ઉપનિષદ અપી પ્રયોજનમ ભવિષ્યતિ ઇતિ અભિપ્રેત્ય વિદ્યાયા પ્રયોજન સંબંધમ આહ એમ કહે છે કે વિદ્યાયા યત પ્રયોજન આ બ્રહ્મ વિદ્યાનું જે પ્રયોજન છે પ્રયોજન તો મોક્ષ છે યત પ્રયોજન તદેવ અસ્યાહ ઉપનિષદ તો વિદ્યાનું નિરૂપણ કોણ કરે છે ઉપનિષદ કરે છે ઉપનિષદ બ્રહ્મ વિદ્યાનું તો જે પ્રયોજન વિદ્યાનું જે સંબંધ વિદ્યાનો સંબંધ જે આ ઋષિઓ મુનિઓ સાથે છે એ જ સંબંધ ઉપનિષદ સાથે આ ઋષિઓનો રહે ઉપનિષદ શું કરે છે બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરે છે આ પ્રતિપાદ્ય વિષય છે તો ઉપનિષદ જે છે એનો સંબંધ આ ઋષિઓ સાથે શું છે સંપ્રદાય કરતા જે છે ઋષિઓ એનો સંબંધ શું છે પ્રચાર કરવાનો કોનો બ્રહ્મ વિદ્યાનો તો પ્રયોજન શું છે મોક્ષ જીવનનું પ્રયોજન શું છે મોક્ષ આ બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન મોક્ષ છે તો મોક્ષ સાથે એવો સંબંધ છે એટલે જે પ્રયોજન ઉપનિષદનું છે એ જ ઋષિ સાથે એ જ પ્રયોજન આ મંત્રોનું છે ઋષિ સાથે એટલે એમ કહે છે કે ઋષિ સાથે વિદ્યાનો જે સંબંધ છે એ જ આ ઉપનિષદનો પણ સંબંધ ઋષિઓ સાથે છે હટપતું છે થોડું જો વિદ્યાયા યત વિદ્યાનું જે પ્રયોજન છે વિદ્યાનું પ્રયોજન શું છે મોક્ષ બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન તદેવ અસ્યાહ ઉપનિષદ અપી પ્રયોજન
એ જ ઉપનિષદનું જ પ્રયોજન છે, મોક્ષનું જ પ્રયોજન. ઉપનિષદમાં મોક્ષની જ ઈચ્છા કરે છે અને આ વિદ્યાનું પણ પ્રયોજન મોક્ષ જ છે. ઇતિ અભિપ્રેતિ એને અભિપ્રેત કરીને વિદ્યાયા પ્રયોજન સંબંધ, એટલે સંબંધ કોનો? વિદ્યાયા પ્રયોજનમ સંબંધમ, એટલે વિદ્યાનું પ્રયોજન સાથે સંબંધ શું છે? મોક્ષનો. એટલે સાધન સાધ્ય આગળ કહેશે આપણને પ્રયોજન તું ઇતિ. તો વાંચીએ, ભાષ્ય વાંચીએ. જો પ્રયોજન તું, આપણે બીજા નંબરના પાનામાં છેલ્લી લાઈન વાંચું ભાષ્યમાં. વિદ્યાયા સાધ્ય સાધન લક્ષણ સંબંધમ ઉત્તરત્ર વક્ષ્યતિ વિદ્યતે હૃદયગ્રંથિ ઇત્યાદિના. એમ કે છે પ્રયોજન તું વિદ્યાયા. તો આ ઉપનિષદનું જે પ્રયોજન છે, વિદ્યાનું જે પ્રયોજન છે, બંને એક જ પ્રયોજન છે. વિદ્યાનું પ્રયોજન મોક્ષ છે, ઉપનિષદનું પ્રયોજન મોક્ષ છે. તો પ્રયોજન તું વિદ્યાયા, આ વિદ્યાના પ્રયોજન દ્વારા, એટલે કે ઉપનિષદના પોતાના પ્રયોજન દ્વારા શું છે? સાધ્ય સાધન લક્ષણ સંબંધમ, સાધ્ય સાધનરૂપ સંબંધ છે. સાધ્ય શું છે? મોક્ષ. સાધન શું છે? બ્રહ્મ વિદ્યા. ઉપનિષદ શું છે? બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરનારું છે. એટલે સાધન થયું શેનું? મોક્ષનું સાધન થયું ઉપનિષદ. તો ઉપનિષદ જે છે એ સાધન થયું, બ્રહ્મ વિદ્યા એનું સાધન થયું. સાધન થયું પહેલાં કોનું? ઉપનિષદનું સાધન થયું. બ્રહ્મ વિદ્યા ઉપનિષદનું સાધન થયું. હવે બીજું કહે છે કે બ્રહ્મ વિદ્યા સાધન થયું કોને માટે? પ્રયોજન માટે, એટલે મોક્ષ માટે, અંતિમ જે પુરુષાર્થ છે એના માટે. એટલે સાધ્ય સાધનનું લક્ષણ છે આ. એટલે ઉપનિષદ જે છે એ સાધન છે, બ્રહ્મ વિદ્યા સાધ્ય છે. ઉપનિષદ દ્વારા આપણે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય, અને બ્રહ્મ વિદ્યા દ્વારા શું પ્રાપ્ત થાય છે? સાધ્ય શું થાય? મોક્ષ થાય. એટલે ઉપનિષદના સાધન દ્વારા બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય, સાધ્ય થઈ. એ બ્રહ્મ વિદ્યા સાધન થયું અને મોક્ષ સાધ્ય બન્યું. એવો સંબંધ. એટલે સાધ્ય સાધન લક્ષણ સંબંધમ ઉત્તરત્ય વક્ષ્યતિ. એટલે એવું કહેવામાં આવ્યું કે એનું ફળ શું મળ્યું? તો કે વિદ્યતે હૃદય ગ્રંથિ ઇત્યાદિના. આ મંત્ર વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશય, 1 નંબરની ફૂટનોટ છે, મુંડક ઉપનિષદ 2:8. પછી બતાવશે, પેજ નંબર 58 પર છે, જોવું હોય તો. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવર. એ પરાવરના જ્ઞાનથી આપણને શું મળે છે? બધી હૃદયની ગ્રંથિઓ ભેદાઈ જાય છે અને બધા સંશયો છેદાઈ જાય છે, અને ક્ષીયંતે ચાસ્ય બધા જ કર્મોનો નાશ થાય છે. કર્મો બધા નષ્ટ પામે. એટલે આપણા સંચિત કર્મો, બધા જ કર્મોનો નાશ થઈ જાય. નાશ થાય તો જ આપણે મુક્ત થઈ શકે, નહીં તો કર્મ માટે ફરીવાર જીવવું પડે, જન્મ લેવો પડે. એટલે એમ કે છે આ એનું ફળ છે. એટલે સાધ્ય મોક્ષ ક્યારે મળે? બધા કર્મમાંથી નિવૃત્ત થઈએ ત્યારે. એટલે આ એનું ફળ કીધું. એટલે આ બ્રહ્મ વિદ્યા દ્વારા સાધ્ય સાધન લક્ષણથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું સિદ્ધ કર્યું. પછી આગળ કહે છે આનંદગીરી ટીકામાં જોઈએ, સંસાર કારણ નિવૃત્તિ બ્રહ્મ વિદ્યા ફલમ. આ બ્રહ્મ વિદ્યાનું ફળ શું છે? સંસાર કારણની નિવૃત્તિ. સંસારનું કારણ શું છે? અજ્ઞાન, અવિદ્યા. તો અવિદ્યાની નિવૃત્તિ બ્રહ્મ વિદ્યાથી થાય. એટલે કહે છે કે સંસાર કારણ નિવૃત્તિ બ્રહ્મ વિદ્યા ફલમ ચેત. જો એવું હોય તો તર્હિ અપર વિદ્યા એવ તન્નિવૃત્તિ સંભવાત. તો અપર વિદ્યાથી પણ થાય ને ભાઈ. કોઈ પણ વિદ્યાથી જો નિવૃત્તિ થતી, વિદ્યાથી જો નિવૃત્તિ થતી, તો તમે આ જે વિદ્યા કીધી બ્રહ્મ વિદ્યા, આ ઉપનિષદની વિદ્યા, એનાથી જ થાય એવું કંઈ નક્કી થોડું છે ભાઈ. એવું એ લોકોની આર્ગ્યુમેન્ટ એવી છે. મીમાંસકો હંમેશા પોતાનો પક્ષ પકડે અને કહે કે અપર વિદ્યા, જે અપર વિદ્યા અહીંયા કહેવામાં આવશે, પરા અને અપરા બે વિદ્યા કહેવામાં આવશે. અપરા વિદ્યા એટલે જે કર્મમાં, જે કર્મને લગતી વિદ્યાઓ છે, બધી અપરા વિદ્યા. તો એ વિદ્યા તન નિવૃત્તિ સંભવ, એનાથી પણ આ સંભવ થઈ શકે ને ભાઈ. કર્મ દ્વારા પણ અમે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ. અંતિમ લક્ષ્ય જે છે જીવનનું એ પ્રાપ્ત થઈ શકે. તદર્થમ બ્રહ્મ વિદ્યા પ્રકાશક ઉપનિષદ વ્યાખ્યાતવ્યા ઇતિ આશંક્ય આહ ન તદર્થમ. એટલે એમ કહે છે હજી એમનો પકડો, એમનો કક્કો હજી સાચો પકડવા માંગે, એ હજી છોડવા નથી માગતા.
મીમાંસો એટલે કહે છે કે તમે જે કીધું કે આ વિદ્યા બ્રહ્મ વિદ્યા માટે ઉપનિષદ ભણવા જોઈએ, તો બ્રહ્મ વિદ્યાથી જ ઉપનિષદનું જ્ઞાન થાય, બ્રહ્મ વિદ્યાથી જ અવિદ્યા દૂર થાય એવું થોડું છે. કર્મકાંડની વિદ્યા છે બધી ઘણી છે, અને એ વિદ્યાથી પણ તમને જ્ઞાન થાય, અને જ્ઞાન તમે કહો છો એમ મુક્તિ આપે છે, તો આ જ્ઞાન પણ મુક્તિ આપે ને કર્મ દ્વારા, એવું કેમ નહીં? અને એટલા માટે તમારે આ વ્યાખ્યા કરવાની જરૂર નથી ભાઈ, તમે ખોટે ખોટી વ્યાખ્યા કરીને લાંબા લાંબા લેખો નહીં લખો એવું કહે છે. ન તદર્થમ બ્રહ્મ વિદ્યા પ્રકાશક ઉપનિષદ વ્યાખ્યાતવ્યા ઇતિ આશંક્ય આહ અત્ર ચ ઇતિ. એટલે આગળ કહે છે, ભાષ્યમાં વાંચીએ. અત્ર ચ અપર શબ્દવાચ્યાયામ ઋગ્વેદાદિ લક્ષણાયામ વિધિ પ્રતિષેધ માત્રપરાયામ વિદ્યાયામ સંસાર કારણ અવિદ્યાદિ દોષ નિવર્તકત્વમ નાસ્તિ ઇતિ સ્વયમેવ ઉક્ત્વા પરાપર વિદ્યાભેદકરણ પૂર્વકમ અવિદ્યાયામંતરે વર્તમાનાઃ ઇત્યાદિના તથા ચાલો આટલું રાજ ઇત્યાદિના સુધી પાછું. એટલે એમ કહે છે અત્ર એટલે અહીંયા આ શ્રુતિમાં અત્ર ચ એટલે આ વિષયમાં અત્ર ચ અપર શબ્દ વાચ્યાયામ ઋગ્વેદાદિ લક્ષણાયામ વિધિ પ્રતિષેધ માત્રપરાયામ વિદ્યાયામ સંસાર કારણ અવિદ્યાદિ દોષ નિવર્તકત્વમ નાસ્તિ. ભાષ્યકાર એમ કહે છે કે અહીંયા તો વિધિ પ્રતિષેધ પરક તમારું જે આ અપરાવિદ્યા છે ને એ કેવી છે? વિધિ પ્રતિષેધ માત્ર પરા છે. એ પરાયણ કેવી છે? વિધિ અને પ્રતિષેધનું જ નિરૂપણ કરે છે. કર્મકાંડ જે વિભાગ છે, કર્મકાંડ જે છે એ વિધિ પ્રતિષેધ માત્ર પરાયા, એ વિધિ પ્રતિષેધ પરક જ છે. એમાં કાં તો વિધિ કીધી અને કાં તો પ્રતિષેધ કીધું, એ સિવાય બીજું કંઈ એમાં નિરૂપણ નથી. તો વિદ્યા એવી વિદ્યા છે અપરા વિદ્યા. તમે જે અપરા વિદ્યાની વાત કરો છો કે એનાથી પણ મુક્તિ થાય, પણ એ વિદ્યા કેવી છે? વિધિ અને પ્રતિષેધ ધરાવનારી છે. અને સંસાર કારણ, એ સંસારનું કારણ જે છે અવિદ્યાદિ દોષ નિવર્તકત્વ નાસ્તિ. સંસારનો દોષ જે અવિદ્યા છે એનું નિરાશ કરતી નથી. આ જે વિદ્યા છે પરાવિદ્યા તો કરે છે, પણ અપરાવિદ્યા શું છે? એમાં તો કર્તૃકર્મ જ બધું જ ભેદ બુદ્ધિથી કામ કરવાનું છે. એમાં કરતાપણું જોઈએ, ભોગતાપણું જોઈએ, સાધ્ય સાધન ભેદ જોઈએ. તો આ બધી વિદ્યા ભેદ બુદ્ધિથી તમારે કર્મ કરવાનું આવે. અને એ જ્ઞાન પણ ભેદ બુદ્ધિવાળું જ્ઞાન છે. હું જુદો છું, મારું ધ્યેય જુદું છે, મારે સાધ્ય જે મેળવવાનું છે એ જુદું, સાધન જુદા છે, સાધન માટેની સામગ્રીઓ જુદી છે, બધું કેટલું બધું જુદું જુદું. તો એ જે છે એ બધું કેવું છે? ભેદ બુદ્ધિવાળું છે. તો એ કંઈ સંસારનું જે કારણ અવિદ્યા છે એનું નિવારણ કરનારું નથી અપરાવિદ્યા. એટલે એ સ્વયં એવ ઉક્ત્વા પરાપર વિદ્યા ભેદકરણ પૂર્વકમ. એટલે અહીંયા આ મંત્રમાં જ કહેવામાં આવશે આગળ પર અને અપર વિદ્યા એ બંનેના ભેદપૂર્વક, બંનેના જે જુદા જુદા એના પ્રયોજનો છે એ જુદી જુદી રીતે કહેવામાં આવશે. અવિદ્યાયામ અંતરે વર્તમાના ઇત્યાદિના. એટલે જો બીજા નંબરની ફૂટનોટ છે ને એમાં લખ્યું છે 1, 2, 8, એમાં પેજ નંબર 29 જુઓ, આપણે જરા જોઈ લઈએ. એ મંત્ર છે ને પેજ નંબર 29. અવિદ્યાયામ અંતરે વર્તમાના સ્વયં ધીરા પંડિતમ મન્યમાના જંઘન્યમાના પર્યંતિ મૂઢા અંધેનૈવ નીયમાના યથા અંધાહ. એટલે આ લોકો અવિદ્યાયામ અંતરે, અવિદ્યામાં જ એ લોકો ફર્યા કરે છે. એ લોકો બસ અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા અથડાયા જ કરે છે. સ્વયં ધીરા પંડિતમ મન્યમાન, પોતે કેવા છે? ધીરા એટલે બુદ્ધિમાન છે. આમ ધીરા એટલે વિવેકી, આમ વિવેકી કહેવાય, વ્યવહારમાં વિવેકી, બહુ બુદ્ધિશાળી કહેવાય, વ્યવહાર કુશળ કહેવાય, બહુ સરસ. આપણે એને પૂછવા જઈએ, બધું કંઈ પણ પૂછવું હોય તો એને પૂછવા જઈએ એવા. પણ પંડિતમ માને, અને પાછા પોતાની જાતને કહેવા માને પંડિત. મને બધી ખબર છે કોને કઈ રીતે વ્યવહાર કરો, કોને ત્યાં જવું, કેટલા ચાંદલો કરવો, કેટલું આ કરવું વગેરે વગેરે. પંડિતમ મન્ય માના MBA મને બધું આવડે. જંઘન્ય માના, જંઘન્યમાં એટલે વારાવાર કષ્ટ ભોગવનારા છે બિચારા.
દુઃખિત થનારા, કોઈ ક્યાંય એ સુખી હોય જ નહીં, કકળાટ કરનારા, પર્યંતી મૂળા, ચારે બાજુ ભટકનારા, મૂળ લોકો, મૂર્ખ લોકો. આમ તો મૂળ એટલે મૂર્ખ જ કહેવાય, આમ તો અવિવેકી કહીએ આપણે સારી ભાષામાં. અંધે નૈવ નિયમાના યથા અંધા, જેમ આંધળા માણસની પાછળ પાછળ બધા જાય અને બધા પેલો ખાડામાં પડતો એ બિચારા બધા જ ખાડામાં પડે, એવી રીતે આ લોકો ખોટા રસ્તે જાય, ખોટે દોરવે, અને દોરનારો જેનો ખોટો હોય તો પછી બિચારા ખોટે જ દોરવાય ને, એટલે ખોટા રસ્તે જાય ને ખોટે પડે, એટલે ખાડામાં પડે બધા. તો એમ કહે છે કે એવા જે લોકો છે અત્ર સ્વયં એવ ઉક્ત પરા, એટલે આ ઉપનિષદ પોતે જ, શ્રુતિ પોતે જ કહેવાની છે આ બધું, કે આ જે અપર વિદ્યામાં જે કંઈ લોકો પ્રવૃત્ત છે એ કેવા છે? અંધે નૈવ નિયમાના યથા અંધા, આંધળાની પાછળ જનારા છે, આંધળાથી દોરાયેલા છે. પરાપર વિદ્યા ભેદકરણપૂર્વકમ અવિદ્યાયામ અંતરે વર્તમાના. હા, અને એટલા માટે એ લોકો કેવા છે? દુઃખિત થનારા છે, એ માર્ગ પર જનારા બધા દુઃખિત થાય છે. પછી આગળ કહે છે તથા પર પ્રાપ્તિ સાધનમ સર્વ સાધન સાધ્ય વિષય વૈરાગ્યપૂર્વકમ ગુરુ પ્રસાદ લભ્યામ બ્રહ્મ વિદ્યામ આહ પરીક્ષલોકાન ઇત્યાદિના. તો એમ કહે છે કે આ અપર વિદ્યાની વાત કરી કે અપર વિદ્યાથી શું પ્રાપ્ત થાય? તો અંધેના એવા નિયમાના યથા અંધા, જેમ આંધળો માણસથી દોરાય પેલો આંધળાઓ, તો એ જેમ ખાડામાં પડે એમ આનું પોતાનું શું થાય? એનું કોનું પણ ખાડામાં જ પડે બધા, એટલે ખોટા માર્ગે જ જાય બિચારા, ગેરમાર્ગે જ દોરવાય. જ્યારે શ્રુતિ એ પણ કહે છે કે તથા પરપ્રાપ્તિ સાધન, આ પરપ્રાપ્તિ એટલે પરની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિનું સાધન પણ શ્રુતિ કહે છે સર્વ સાધન સાધ્ય વિષય વૈરાગ્યપૂર્વકમ ગુરુ પ્રસાદ લભ્યામ બ્રહ્મ વિદ્યામ આહ. આ બ્રહ્મ વિદ્યાની વાત પણ શ્રુતિ કરે છે. શું કહે છે? કે આ સર્વ સાધન સાધ્ય વિષયક વૈરાગ્ય, આ જે સર્વ બધા સર્વ એટલે બધા જ દુનિયાવી જે કંઈ સાધનો છે કેવા છે? સાધ્ય સાધન લક્ષણા છે. મારે આ સાધ્ય જોઈએ છે ને આ સાધન કરવા, એટલે અપરાવિદ્યા જે છે, આ વેદનો જે કર્મકાંડ છે એ બધી અપરાવિદ્યાને અંતર્ગત છે. એ કેવી છે? સાધ્ય સાધન લક્ષણા છે. સાધ્ય દ્વારા સાધ્ય પ્રાપ્ત કરવું હોય એના માટે કયું કર્મ કરવું? પુત્રેષ્ટિ કામ જે છે, પુત્રની ઈચ્છા છે તો પુત્રેષ્ટિ કામ યજ્ઞ કરો, સ્વર્ગની ઈચ્છા તો અગ્નિષ્ટોમ કામ કરો, અગ્નિષ્ટોમ હોમ કરો, વગેરે વગેરે. એટલે સાધ્ય સાધન લક્ષણવાળી જે કંઈ પ્રવૃત્તિ છે કર્મકાંડમાં બતાવેલી એ બધી અપરાવિદ્યા છે. જ્યારે પરાવિદ્યા જે છે એ કેવી છે? સર્વ સાધન સાધ્ય વિષય વૈરાગ્યપૂર્વક. આ જે સાધ્ય સાધન દ્વારા જે લક્ષણવાળી જે સાધન બતાવનારી જે વિદ્યા છે એમાં જેને વૈરાગ્ય છે એવી વ્યક્તિ માટે ગુરુ, અને બીજું શું? ગુરુ પ્રસાદ લભ્યામ, ગુરુના અનુગ્રહથી પ્રાપ્ત થતી આ વિદ્યા છે. સીધે તમે તમારી જાતે ભણી લો તો નહીં, ગુરુના અનુગ્રહની બહુ જરૂર છે આમાં. એટલે આમ તો 4 પ્રકારની કૃપા અનુગ્રહની જરૂર છે. ઈશ્વર કૃપા પહેલાં જોઈએ. ઈશ્વર કૃપા હોય તો મનુષ્ય દેહ પ્રાપ્ત થાય, અને મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી ગુરુ કૃપા મેળવવા માટે ગુરુ જોઈએ. તો ગુરુની મેળવવા માટે પણ ઈશ્વરની જ કૃપા જોઈએ, એ મેળવી આપે આપણે. અને શાસ્ત્રની કૃપા માટે ગુરુ જોઈએ, અને ગુરુ આવે અને શાસ્ત્ર આપણને સમજાવે તો એ સમજ માટે પાછી આત્મકૃપા જોઈએ. મન ઠેકાણે હોવું જોઈએ, મન યોગ્ય જગ્યાએ લાગવું જોઈએ, યોગ્ય જગ્યાએ પહોંચવું જોઈએ. આડી અવળી જગ્યાએ જતા તો ક્યાં ભટકીએ જવાય. એટલે આ બધી કૃપાઓ જોઈએ. એટલે એમ કહે છે વૈરાગ્યપૂર્વક, અને એ બધી કૃપા માટે પછી વૈરાગ્ય તો પહેલાં જોઈએ. વૈરાગ્ય ન હોય તો તમે તો પિક્ચર જોવા જ જાઓ ને, પ્રોગ્રામોમાં જ જાઓ ને, બજારોમાં ફરો ને, બધી મિટિંગો કરો ને, એમાંય તો રસ પડે જ છે બધાને. તો આપણે એમાં ન જતાં આ બધું એ બધું વૈરાગ્ય કર્યો ત્યાંથી છોડી દીધું. એટલે બધા આકર્ષણો મૂકી દીધા દુનિયાવી, અને છોડીને પછી આમાં લાગીએ ત્યારે એવી વાત કરે છે બ્રહ્મ વિદ્યા. પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણોને એ મંત્ર કહેવાય. હા, એટલે આ વસ્તુ કહેવામાં આવશે. એટલે એમ કહે છે કે પરાવિદ્યાનું પણ મહત્ત્વ દેખાડવામાં આવશે અહીંયા. અપરાવિદ્યાનું પણ કીધું, પરાવિદ્યાનું કીધું. એટલે એ દ્વારા આ વિદ્યાની સ્તુતિ કરવામાં આવશે એમ કહેવામાં આવે. તો એમ કહે છે, ચાલો આટલું રાખીએ, આપણે પછી નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।